ચાલો હવે ધોરણ 2 છે ગણિત. હવે તેમાં આપણે છે પ્રશ્ન 1 બરાબર. નિપુણ ભારત સર્વેક્ષણ 2025-26 એમાં આપણે ગણિતનું પેપર અને તેમાં છે પ્રશ્ન 1. હવે પ્રશ્ન 1માં આપણને 5 પ્રશ્નો પૂછાયા છે. હવે 5 પ્રશ્નો પૂછીશ, તમારે મને કહેવાનું છે કે આમાંથી નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ, બરાબર. હા, પછી એ પ્રમાણે મને કહેવાનું હે ને. ચાલો 1 નંબર વિરેન્દ્ર, એક છોકરો પછી એક છોકરી હે ને. ચાલો 54, 45 અને 90 માં સૌથી મોટી સંખ્યા કઈ? 90. ચાલો 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા કઈ? 49. ચાલો 6 અને 8 થી મોટી સંખ્યા કઈ બને? 86. કઈ બનશે? 86. ચાલો 7 અને 3 થી નાની સંખ્યા બનાવો તો કઈ બનશે? 37. ચાલો 2 વખત 3 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? 33. ચાલો ચાલો 54, 45 અને 90 હું બોલું ને એ યાદ રાખવાનું સંખ્યા. પછી એમાં સૌથી મોટી સંખ્યા કઈ? 90. 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા કઈ? 49. 6 અને 8 થી કઈ સંખ્યા બને? 86. 7 અને 3 થી કઈ સંખ્યા બનાવશું નાની સંખ્યા? 7. મોટે જ બોલવાનું, આવડે છે તો મોટે જ બોલવાનું. ચાલો 2 વખત 3 નો ઉપયોગ કરે કઈ સંખ્યા બને? 33. ચાલો 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 54, 45 અને 90 માં સૌથી મોટી સંખ્યા કઈ? 90. 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા કઈ? આમાં 3 માંથી 6 અને 8 થી સૌથી મોટી સંખ્યા કઈ બનાવશું? 54, 45 અને 90 માં સૌથી મોટી સંખ્યા કઈ? 90. 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા કઈ? બોલો એને. હે 49. ચાલો એનો ઉપયોગ કરીને આપણે મોટી સંખ્યા બનાવવાની છે. કઈ બનાવશું? હા તો ચાલો 7 અને 3 નો ઉપયોગ કરીને નાની સંખ્યા કઈ બનાવશું? 3 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બનશે? 2 તગડા 83. મોટે બોલો. હા ચાલો ચાલો મોટે બોલવાનું. ચાલો 54, 45 અને 90 માં સૌથી મોટી સંખ્યા? 90. 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા? 49. હા 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા? 86. 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા? 37. ચાલો 2 વખત 3 નો ઉપયોગ કરીએ તો 33. ચાલો ચાલો 54, 45 અને 90 માં સૌથી મોટી સંખ્યા? 90. 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા? સરસ. 6 અને 8 નો ઉપયોગ કરીને કઈ મોટી સંખ્યા બનાવશું? કઈ? 86. 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા? 3 નો ઉપયોગ કરીને નાની સંખ્યા બનાવવાની છે. ચાલો 5 અને 3 નો ઉપયોગ કરીને કઈ સંખ્યા બનાવશું? અરે વાહ, આવડી ગયું. ચાલો 54, 45 અને 90 માં સૌથી મોટી સંખ્યા? 90. 64, 49 અને 90 માં સૌથી નાની સંખ્યા? 49. 6 અને 8 નો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 86. 7 અને 3 નો ઉપયોગ કરીને સૌથી નાની સંખ્યા કઈ બને? 37. 2 વખત 3 નો ઉપયોગ કરીએ તો કઈ સંખ્યા બને? 33. ચાલો હવે આપણે લખવાના છે પ્રશ્ન 2. હવે પ્રશ્ન 2 માં આપણને દાખલા ગણો એમ કીધા છે, પણ દાખલા કેવા છે? વ્યવહારિક દાખલા કહેવાય. આ કેવા દાખલા કહેવાશે? વ્યવહારિક દાખલા. 5 લખેલા છે, બરાબર. હવે તમારે એ પ્રશ્નોને તમારે પેપરમાં લખવાનું છે. જે તમને આપ્યું છે કાગળ એમાં તમારે લખવાનું અને મારે લખવાનું છે. આખી લીટી લખવાની છે. 1, 2, 3, 4 અને 5 નંબર એમ કરીને સરસ અક્ષરે લખવાનું, વ્યવસ્થિત લખવાનું અને દાખલો ગણતા જવાનું છે. શું કરવાનું છે? દાખલા ગણતા જવાનું છે, બરાબર ને? હા ચાલો લખવાની શરૂઆત કરો. ચાલો પ્રશ્ન 3. પ્રશ્ન 3 માં હું કોઈ પણ 1 થી 20 માં કોઈ પણ એક સંખ્યા બોલીશ, થી 100 માં કોઈ પણ બે સંખ્યા બોલીશ
અને 101 થી 999 કોઈ પણ બે સંખ્યા બોલીશ. એમ કરીને આપણે 5 સંખ્યાઓ આપણે લખવાની છે. બરાબર? ચાલો તૈયાર? ચાલો પહેલી સંખ્યા છે 26. લખો 26. ચાલો પછી લખો 30. ચાલો લખો 66. 66 એકની નીચે એક લખવાનું છે. ચાલો હવે લખો 111. 111 લખાઈ ગયા. અને છેલ્લી સંખ્યા 215. 215 બરાબર? લખાઈ ગયું? પ્રશ્ન 4 એમાં આપણે કોષ્ટકના આધારે જવાબ લખો. કોષ્ટકના આધારે જવાબ લખો. આમાં કોષ્ટકમાં આપણને વિદ્યાર્થીના નામ અને ક્રિકેટ મેચમાં રમેલા રન. તો રાજેશ, જોસેફ, અનિલ અને સુશીલા એ લોકો રમ્યા છે વિદ્યાર્થી, અને કેટલા રન કર્યા છે એ લખેલું છે. હવે એના આધારે આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આ જે પ્રશ્નો લખેલા છે 5 સુધી એ તમારે વાંચી અને કોષ્ટકમાંથી શોધીને પછી એના જવાબો લખવાના છે. બરાબર?